નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂનાગઢ સાંપ્રત સંસ્થાના સ્પેશિયલ શિક્ષકો માટે 2 દિવસની આરસીઆઈ માન્ય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ સંસ્થા ખાતે સીઆરસી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ જિલ્લામાં દિવ્યાંગ ક્ષેત્ર કામ કરતા સ્પેશિયલ શિક્ષકો માટેની 2 દિવસ તાલીમ 3-4 જાન્યુઆરીના આરસીઆઈ માન્ય તાલીમ આયોજન કરવામાં આવેલ હતું। સંસ્થા દ્વારા સીઆરએફ તાલીમનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે। તાલીમ ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું, જેમાં બાળકો કલ્યાણ સમિતિ જૂનાગઢના ચેરમેન ગીતાબેન માલમ તથા સદસ્ય કનકબેન વ્યાસ, રાષ્ટ્રીય અંધાજન મંડળ ઉપસ્થિત રહેલ। સીઆરસી અમદાવાદ તરફથી ડાયરેક્ટર શ્રી ડૉક્ટર અજીત સાહેબ, પ્રિયંકાબેન ચૌહાણ, ભૂપેન્દ્રકુમાર 2 દિવસ અલગ અલગ મુદ્દા પર તાલીમ આપવામાં આવશે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ જીતુ પરમાર, માગરોડ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ आइकॉन और सब्सक्राइब करो। नमस्कार सर, सीआरसी अहमदाबाद और संपर्क सोसाइटी के द्वारा कोलैब करके आरसीआई के द्वारा आयोजित 2 दिन का यहाँ पे पुनर्वास ट्रेनिंग प्रोग्राम करवाया जा रहा है, जहाँ पे डिफरेंट स्पेशल एजुकेटर्स आ रहे हैं जूनागढ़ डिस्ट्रिक्ट से, और उनके साथ कोलैब करके हम इस आयोजन का शुभारंभ कर रहे हैं आज, जहाँ पे हम बच्चों को कैसे ट्रेन करना है, कैसे उनको पढ़ाया जाना है, जिसके लिए हमारे पास नई नई विधियाँ हैं, उनके बारे में अवगत करवाया जाएगा। कितने दिन का कार्यक्रम? सर 2 दिन का कार्यक्रम रहेगा यहाँ पे। નમસ્કાર, સાંપ્રત સંસ્થા વિજાપુર રોડ ઉપર આવેલી છે। ત્યાં તારીખ 3 અને 4 જાન્યુઆરીના દિવસે દિવ્યાંગ બાળકોને ફિલ્ડમાં જઈને જે શિક્ષકો ભણાવે છે તેને અપડેટ કરવા માટે સરકારશ્રીના નિયમ મુજબ આરસીઆઈ નવી દિલ્હી દ્વારા આયોજિત 2 દિવસની યુનિવર્સલ ડિઝાઇન ફોર લર્નિંગ એ વિષય ઉપર શિક્ષકો તાલીમ લેશે। 50 શિક્ષકો તાલીમ લેશે। આ 2 દિવસની તાલીમથી એમને પોઈન્ટ્સ મળે છે અને આ 2 દિવસની તાલીમમાં અપડેટ થઈ અને ફિલ્ડના દિવ્યાંગ બાળકોને નવું કંઈક આપવા પ્રયત્ન થશે। ગીતાબેન માલમ, સીડબ્લ્યુસી ચેરમેન શ્રી। આજરોજ અહીંયા જે સ્પેશિયલ બાળકો હોય એને ટ્રેનિંગ આપવા, દિવ્યાંગોને ટ્રેનિંગ આપવા માટેનો જે શિક્ષકોનો તાલીમ વર્ગ યોજાયો છે, તેમાં આવેલ શિક્ષકોને અને એક માતા પિતામાં અવેરનેસ આવે કે જે એક વાલીવાળા બાળકો કે ખરેખર અનાથ બાળકો છે તેને તો જો સંસ્થામાં મૂકે તો ચાલે, પરંતુ ખરેખર જે મા બાપ વાળા બાળકો છે એને જો આપણે એક વાલી તરીકેની જવાબદારી નિભાવીએ તો આવી સંસ્થામાં ખરેખર બાળકોને ઓછા મૂકવા પડે, એવો એક અમારો અવેરનેસનો કાર્યક્રમ પણ અમે કરીએ છીએ। અને આ ટ્રેનિંગના માધ્યમથી આમ જનતાને એક અમે અવેરનેસ માટે પ્રોત્સાહિત કરીએ છીએ। આજે આપણી સંસ્થામાં એક સ્પેશિયલ જે શિક્ષકો છે જુનાગઢના, એના 50 શિક્ષકોનો આ ટ્રેનિંગ ચાલુ થઈ છે। આ ટ્રેનિંગમાં જે દર વર્ષે જે કાંઈ નવું અપડેટ થતું હોય કે દિવ્યાંગોને કઈ રીતે સારી રીતે ભણાવી શકાય, એવા અપડેટ સાથેની આજે 2 દિવસની આ ટ્રેનિંગ ચાલુ રહેવાની છે। અમદાવાદ સીઆરસી સંસ્થાના માધ્યમથી આ ટ્રેનિંગ પ્રોગ્રામ થઈ રહ્યો છે। આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં સમગ્ર જૂનાગઢ જિલ્લામાં જે દિવ્યાંગ બાળકોને ભણાવે છે એ તમામ શિક્ષકો આ ટ્રેનિંગમાં ભાગ લઈ રહ્યા છે। આ ટ્રેનિંગથી એમને તો પોઈન્ટ મળશે જ, પણ સમાજમાં જે દિવ્યાંગોને કઈ રીતે સારી રીતે ભણાવી શકે એવા અલગ અલગ જે વધારા થયા હોય એ આ તજજ્ઞો આ ટ્રેનિંગમાં એમને સમજાવી અને દિવ્યાંગોને સારો લાભ એવો આ મુખ્ય હેતુ છે। આ ટ્રેનિંગના ઉદ્ઘાટનમાં સીડબ્લ્યુસીના ચેરમેન શ્રી ગીતાબેન, તેમની સાથે કનકબેન તેમજ અંધજન મંડળ જૂનાગઢના ભૂપેન્દ્રકુમાર, સીઆરસીના ભૂપેન્દ્રભાઈ સાથે ઉર્વશીબેન, તપનભાઈ ઉપસ્થિત રહી અને એમનું ઓપનિંગ દીપ પ્રાગટ્ય એટલા માટે અમે દિવ્યાંગ બાળકો સાથે કરેલું છે કે દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગોને ભણાવે છે અને દિવ્યાંગો સાથે કામ